વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ન્યૂ વીઆઈપી રોડ પર કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ થતાં જ ફુવારા ઉડ્યા હતા। હજારો લીટર શુદ્ધ પાણીનો બગાડ થતાં જ લોકોમાં રોષ પણ જોવા મળ્યો। કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના અધિકારીની બેદરકારીના લીધે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું। પૂર્વ વિસ્તારના લોકોએ પૂરતા પ્રેશરથી પાણી ન આવતા પરેશાન થઈ ગયા છે। એક તરફ પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું, બીજી તરફ પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે। જો પાણીનો થતો બગાડ રોકવામાં નહીં આવે તો પાણીની તંગીનો સામનો કરવો પડશે। એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 4-5 કલાક સુધી જે લોકોપયોગી પાણી હતું એનો બગાડ થયો, પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ।